તમે જરા ખેતરમાં ધ્યાન આપતા જાઓ. ક્યાં ધ્યાન હોય છે? આ પંચાયતમાં જાવું અને આ હંધુઈ કરવું ને એના કરતા થોડું ઘણું ખેતીમાં ધ્યાન આપતા જાઓ તો ઉપજ આવશે. નહીતર કાંઈ ઠેકાણા નથી પડવાના. આ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નુકસાન. અરે પણ આ ખેતરમાં તું જોતો ખરી મોલા કેવી ઊભી છે. કોકની ખેતરમાં આટો માર તો ખબર પડે ને. હું તો મારું જ છું. આ હંધુઈ જે ભેગું થયું છે ને એ મારે લીધે જ થયું છે. બાકી તમારી ક્યાં ત્રેવડ છે? તું ખેતરમાં આવીશો કામ કરવા? બસ ઊંચા અવાજે બહુ બોલવાની જરૂર નથી. આ પંચાયતમાં તમે તમારી રાત ચલાવજો, મારી આગળ નહીં. ખોટે ખોટી મગજ મારી. આ તમારી વહુનાય ઠેકાણા નથી. ચાનો ટાઈમ થઈ ગયો તોય આવી ગયા જો. લાવો ભરો. બસ બસ મારી નાખવી છે. ચા પીવડાવીને. અને આ કઈ ટાણું છે ખબર નથી પડતી. તમારા સસરા ક્યારના આવી ગયા છે તો ચા લઈને આવી જઈએ. ફૂલો હળગાવ્યો તો પણ થોડીક વાર લાગી ગઈ. હા રોજ વાર જ લાગે છે ને. તમારું ધ્યાન ક્યાં છે? આ ઘરમાં ધ્યાન નથી. તમારો ડોરો તો બહાર રખડે છે. અરે પણ ઘરના કામ કરતા હોય ઓ બિચારા તો થોડીક વાર લાગે છે એમાં હું ફેર પડી જાય. તમે મૂંગા મારો ને. તમને કેટલી ખબર પડે છે આમાં? મને હંધી ખબર છે. આ 24 કલાક હું એની હારે રહું છું. આ ઢીલી ઢબ છે. કામમાં તો કાંઈ લેવાનું નથી. વાહ હાલ રોટલામાં હું બનાવું? બોલો. નવા પરણીને આવ્યા હોય ને એમ રોજ સવાર પડે એને મને પૂછવાનું કે રોટલામાં હું બનાવું બા? એક કામ કરો, કાકરાનું શાક બનાવો. હા અરે ભાઈ સાહેબ તને પૂછવું તો પડે ને. વળી પૂછ્યા વગરની કઈક બનાવી નાખે તો વળી પાછી તારી માથાકૂટ કે ફલાણું બનાવવાનું ઢીકડું બનાવવાનું મને પૂછતા નથી. તમને પૂછે તોય વાંધો, નો પૂછે તોય વાંધો. કેટલી વાર કહ્યું કે મુંગાર્યો પણ તમને સમજ જ નથી પડતી. જો આ રોજનું ખબર છે કે સોમવાર થી રવિવાર લગન હું બનાવું ને હું નહીં બનાવું. પણ નહીં, એમાં ડોરો નથી. આખા ગામની પંચાયત જોવી છે તમારે. હા તમે આવું કેમ કહો છો? મને તો એ નથી સમજાતું. કામ તો કરું છું ઘરના. હું એકલા હાથે કેટલા કામ કરી વાળું કયો તમે? જોયું? આ જીબડો જોયો? આ અમારું ટાણું હતું. અમે અમારી આહુની સામે બોલી નતા શકતા. અને આ જો આહુની સામે હા મોડું તો એવું ચાલે છે કે ના પૂછો વાત. અરે પણ આ લઈ સાસુ તો આ લઈ જા તારી ચા. મારે નથી પીવી. સામાં ઠેકાણા નહીં, રસોઈમાં ઠેકાણા નહીં, કોઈ વાતમાં ઠેકાણા નહીં. અને તમે શું વાતમાં વહુનું ઉપરાણું લો છો? અરે પણ તે ચા તો છાકી નથી. આ ચા કેટલી મસ્ત બનાવી હતી મેં છાકી. આ હું પી ગયો. હા તમે તો પી જાવ ને. તમને તો હંધુય ભાવે. તમને તો ઝેરના ઘૂંટણા પીવડાવે ને તોય પી જાવ. એ ભગવાન આને કોણ સમજાવશે? મને કોઈ સમજાવવાની જરૂર નથી. હું સમજેલી છું. કોણ સમજાવશે વાડા? અને આ રખડવાનું બંધ કર અને ચૂલે જા. જમવાનું બનાય. આ પીધા પછી ગાડી આગવાની મજા આવે. ગાડી વાળા આ એન્જિન તો છે નહીં તારું, ક્યાં લઈ જાય? પીધા પછી ગાડી ઓટોમેટિક ગેરવા જ હોય. આની ગાડી હે ને હવે ફૂલ સ્પીડ માં જાય પણ ક્યાં જાય ને એ ખબર જ નથી. એ હવે ખબર નથી એટલે ભાઈ. હે ગાડી ગિયરમાં કોણે નાખી? મેં. ગાડી ગિયરમાં નખાવી કોણે? તમે. હવે ગાડી ક્યાં જાય જોહે કોણ? અને હવે આ ગાડી જાહેર સીધી ઘરે હો. મારા ઘરે એમ તારી બૈરી આવી ગઈ એટલે હવે ઈ વેલા ઘરે જવાનું કે કા ડાયડી વાળો થી? નહીં યાર એવું નહીં. હવે નવા લગન થયા છે તો ઘરે ટાઈમ આપવો પડે ને. એટલે નવા લગ્ન થયા તારા હે એટલે ભાઈબંધોને ભૂલી જાય. જોયું? એ ભાઈ મેં પેલા કીધું કે લગન થાય ને પછી આ પીવાનું છોડી દે.
તો હવે તમે વિચારી લો. તો જિંદગીમાં મરશું તો ભેગું જ આવશું. તમે વિચારી લ્યો કે ભાઈબંધી છોડી છે કે તમે મારી કસમ મને તોડાવી છે ભાઈ? હે આ લગન થઈ ગયા તોય પીવું છું તમારી યારે. હવે કમસે કમ વહેલા તો આવે જો ઘરે તો ભેગું આવે તો વહાડ ભેગું આવે, મૂકવાનું નહીં. ઘરવાળી આવે તો દોસ્તાર હારે પીવાનું થોડુંક કોઈ બંધ કરતું હશે યાર. તમે ક્યાં બંધ કરી દીધું છે? હવે થોડુંક વહેલો જવાની વાત કરું તોય તમને તકલીફ હોય ને ભાઈ, તો એક કામ કરો ભાઈ, આજથી આપણે બધા છૂટા દોસ્તી બોસ્તી બધું પેકેટ વાળે. એવું થોડું હોય કે બૈડી આવી જાય તો દોસ્તી પૂરી. તો પછી તમે બધા છે ને શાંતિ રાખો. આ બૈરી આવી ગઈ છે એટલે ઘરે નથી જવું. મારે ઘરે જવું છે ને એટલે હું ઘરે જાઉં છું, સમજો? એટલે ઘરે તારે હવે રોજ વેલા જવાનું છે, અમારી યારે બેહવાનું બંધ કરવાનું છે તારે. હે બંધ વાળી પેલા પડી જાય તો સીધું ધ્યાન જ તારું લાગે વેલા મોડું આ પકડી રાખ. બંધ કરશે. આ તારી ગાડી મારે આંકવાની છે. હે તું પાકો ડ્રાઈવર છો, તું એક કામ કર, આ ગાડી આંક, હું ઉતરી જાઉં છું, હું ઘરે જાઉં છું. હા જા. આ પકડી રાખ આમ કેમ વહી જાય ગાડી પર? બે પકડી દે. તું બ્રેક નો પકડ નકર દબાઈ જાય બધું. અત્યારથી બાયડી થી બીવા મળ્યો. જોયું પીવડાઈ દીધો છે એક તો વધારે ને તમે બધા પાખા બહુ છો. લેપી કરીને મને પીવડાવ્યો. હા બાય. આ તો આળો ગયો. પકડી રાખજે તાર. હવે આપણું ગાડું ક્યાં લઈને જવાનું હે? આમ જવા દે ઓલી કાળી બાજુ નહેરમાં. કઈ ગયા હતી? દશામાની સ્થાપના કરીને તે મેં કીધું લાઈન જરી પૂજા કરો. ના પાડી હતી ને તમને? હા, ના પાડી હતી ને કે તમારી હારી વાત. આ કોઈ પૂજા ગતિ નહીં ચાલે. આ તમારા પિયરિયામાંથી તમે જે મૂર્તિ તમારી હારે લઈને આવ્યા છો, હું કામ એને અહીંયા સ્થાપના કરી? હા થતી નથી. આ તો એક શ્રદ્ધા છે. આ શ્રદ્ધા, ભાવના, લાગણી હંતુય તમારી પાસે રાખો. આની અમને કોઈ જરૂર નથી. ને આ દશામાં તમારે ત્યાં તમારા પિયરિયામાં પૂજાતા હશે. અમારા ઘરમાં અહીંયા કોઈ નથી પૂજતું. સમજી ગયા? હંધાઈ ભગવાન હરખા હોય અને હંધાઈના ઘરમાં ભગવાન પૂજાતા જ હોય. આ તમારા બધા તતીન છે ને ઈ તમારા પિયરિયામાં રાખવાના. હા, માતાજીને પૂજવું ને એની સ્થાપના કરવી, અને મારા ઘરમાં ના પાડી છતાંય આ માતાજીને મૂકવાની જરૂર ક્યાં હતી? હા આ તો દુખિયાના બેલી છે. અરે આ હવાર પડે ને એકની એક બિંગુલ વગાડત. હા, તને હાડી 17 વાર કીધું છે આ દુખિયાના બેલી હોય તો દુખિયાના ઘરે રાખો. અમારે ક્યાં ઘરે દુખ છે કે અમારે આની પૂજા કરવી પડે? હા તમે કોઈ ભગવાન વિશે તમે આવું કેમ બોલી શકો? આ તમારે દિલ છે કે પથ્થર છે? એ મારે દિલ છે કે પથ્થર છે ઈ મારે જોવાનું. તું કોણ કહેવા વાળી? હા, હવે આ ઘરના નીતિ નિયમ પ્રમાણે તારે હાલવું પડશે. સમજીને? અમે તારા પિયરિયાના નીતિ નિયમ પ્રમાણે નહીં હાલીએ. અને તારી માં અને તારા બાપે આ મૂર્તિ તને આપી દીધી. જા બેટા, માતાજીને હારે લઈને જા, ત્યાં પૂજા કરજે. પણ આ તારી માતાજી છે ને કઈ ઉખાડી નહીં દે. સમજી ગઈ ને? સોહુબા તમે
તમે મારી વાત કેમ ન સમજતા? ન સમજવી? તમારે મને જે કહેવું હોય ને એ કયો, પણ મારી માતાજીને કાંઈ ન કહેતા. આ મૂર્તિ, તારી આ મૂર્તિ તને દુઃખ પડે છે તો આ દુખિયાની બેલી તારી હારે તારી વારે કેમ ના આવી? ઈ તો રાજની છે ને, મારી હારે જ છે. હારે તો છે, બહુ બહુ હારે છે, પણ હા પર એ આ બધા ધતિંગ બંધ કરી દેશે. આ મૂર્તિ ઘરની બહાર જાય ને એવું કોઈ કામ ન કરતી. મારે આમનું અપમાન ન કરવું, પણ આ તું જે કરી રહી છે ને એને કારણે મારે આ માતાજીનું અપમાન કરવું પડે છે. અને તને કીધું ને, અહીંયા મારા ઘરમાં આવી કોઈ સ્થાપના પૂજન હવન કાંઈ થશે નહીં, સમજી ગઈ? મારા ઘરમાં અમે જેમ ભગવાનને પૂજતા આવ્યા ને એમ જ પૂજાશે, સમજી ગઈ ને? શોભા, આ શું કહું ને તો તમારે છે ને આવું ન કરવું જોઈએ. તમારે તો માતાજીની પૂજા કરવી જોઈએ. હાચું કીધું, હું તો ડરી ગઈ. પૂજા કરવી જોઈએ, માતાજી કો ભાઈ માન થયા. ઓ માડી રે, હું બહુ ડરી ગઈ. હું બહુ ડરી ગઈ. બહુ ડરી ગઈ. માતાજીને હટાવી દેજે, નહીં તો છે ને આ માતાજી પૈકી તને ઘરની બહાર કાઢી મૂકીશ, સમજી ને? પણ આને તો બતાવવું પડશે, ઘરમાં બહુ મનમાની કરતી થઈ ગઈ છે. જોયો જમાનો બધો વહેમ છે, પીધા પછી પણ હજી પીવાનો કેફ છે. યસ યસ ટુડે ઇંગ્લિશ. તું ખેંચી ના આવ્યો છે? આને ગુજરાતીમાં છે. હા પીવું હવે સલાહ નો આપો. પીવાઈ ગયું, સ્વાસ્થ્ય બગડી ગયું, હવે બીજું કઈ થાય એમ હોય છે. ખરાબ થાય શરીર. શરીર બગડે બેટા, બગડે. સમજે છે કાઈ? આટલી બધી ઉકળાટ છે ને, શરીર મારું બગડે, મારું ઉપાધિ જમવું છે ને. મારો દીકરો છે ને તું, મારો દીકરો તો મને પડી તો હોય જ ને. આ હંજુ ઓલી નાલાયક ના લીધે થાય છે. હા, એના લીધે જ બધું થાય છે. ના, એટલે હું એવું છે. તારી બાયડી, હા, ઈ ભૂલાઈ જાય બાપા. ઈ તારી બાયડી છે ને, ઈ માથાનો દુખાવો છે. આ ઘરમાં આવીને ત્યારથી તાંડવ કરે છે અને કરાવે પણ છે. કંટાળી ગઈ છું એનાથી. તું ખરેખર આ બધું પીવાનું બંધ કર, આ બધું બહુ ગંધાય છે યાર. કઈ નઈ, હવે આવતી વખતે કઈક મોઢામાં ખાતો આવે. બંધ કરીને પીવાનું. સારું લાગે છે આ બધું? જરા તારું ધ્યાન તો રાખ. આ ઊભો થા હકણો. બહુ ક્યાં ગુડાડી? બહાર આવ. શું થયું છે? શું થયું છે દેખાતું નથી. શું થયું છે? આ તમારો ધણી દારૂ પીને આવે તો ધ્યાન નહીં રાખવાનું? બા, હું તો શું કરું? મેં તો કેટલી વાર ના પાડી છે કે આ દારૂ પીવાનું બંધ કરજો, પણ નહીં, સમજતા જ નથી મારી વાત. તમે સમજાવો ને બા, આ તમારો દીકરો છે. ધણીને સમજાવું છે ને એ બાયડીનું કામ છે, માનું નહીં. હા, તારા આવ્યા પછી આ રવાડે ચડ્યો છે.
સમજાવ મારા દીકરાને, સમજાવ બેહીને. આ તારા લીધે તો છે ને મારો દીકરો બગડ્યો, હા અમારું ઘર બગડ્યું. સો તમે મહેરબાની કરીને આ દારૂ પીવાનું બંધ કરી દો ને. સમજો ભગવાનના ધતિંગ કરે છે ને તે ધતિંગ બંધ કર અને અમારા દીકરા પર ધ્યાન આપ તો સારું થાય. સો હા તમે છે ને દારૂ પીવાનું બંધ કરી દો ને અને દશામાના પૂજા પાઠ કરો ને એટલે અમુકનું ઠામુકું તમારું પૂજા પાઠ પૂજા પાઠ પૂજા પાઠ ચપ! મારી સામે છે ભગવાનનું નામ નહીં લેવાનું, સમજ્યા? સો હા શું કહું છું, આ દારૂ પીધે કોઈનું ભલું નથી થયું. અંધાઈનું છે ને અંધાનું સોબત થયું છે. હા તો તું ક્યાં પીશો? તો તારું ભલું થાય, મારું ભલે નો. આવું ન કરાય. હજી તો આપણા લગ્ન થયા છે, કાલ સવારે 12 કસા થાય. શું કરશું? તમે કઈ કમાવા નથી જતા અને કમાવશો હોય એ બધું દારૂમાં નાખો છો. એ હું જે કહું ને એ તારે કરવાનું હોય. કેમ કે હું તને મારા ઘરે આવ્યો છું. બીજી વાત કે આ સમજાવવાનું ભણાવવાનું ભણાવવાનું કામ કરતા ને હવે ટીચર નું હોય. તું બૈરી છો ને, બૈરી છે મારી ફરજ આવે એક બૈરી તરીકે તમને સમજાવવા અને તમારી ફરજ આવે કે ધણી તરીકે ઘરને કેમ આંકવું, હું કરવું, હું નહીં. તમારે તો કાઈ કામ ધંધો કરવો જ નથી. નવરા પડ્યા ને હટકે દારૂ પીવા. મને મારી ફરજ સમજાવી છે. તું બેટા ફરજ ફરજ કોને કહેવાય ખબર છે? હું અત્યારે અહીંયા આવ્યો ને ખાવાનું લઈને તૈયાર રાખે ને એને ફરજ કહેવાય. પછી છે ને રૂમમાં આરામથી સુવાડ છે ને એને ફરજ કહેવાય. બરાબર? મને ફરજ નું શીખવાનું. ઓકે, વધારે હાથ ઉપડે ને એ પેલા મને રૂમમાં રહી જાય. હા હા પછી તું